જય માતાજી ખેડૂતભાઈ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। ને આજે આપણે વાત કરવાની છે જીરામાં અત્યારે કાળી શરમીની પરિસ્થિતિ આવી ને લગભગની બધાને ખેડૂત ભાઈઓને અત્યારે એ જ પ્રશ્ન છે કે જીરામાં અત્યારે કાળી શરમી આવી ગઈ। તો આપણે એની વાત કરવાની છે ને એક ખાસ કે એક ખેડૂત ભાઈની કોમેન્ટ આવી હતી કે મારે કે જીરામાં કાળી શરમી આવી કે અને એકાદ બે દિવસ થયા અહીંયા પાણી પીવડાવ્યું એ તો હવે શું કરવું। તો એના માટે પણ આપણે આ વિડીયો બનાવ્યો અને જે અત્યારે કાળી શરમી માટે બચવા માટે આપણે શું કરવું એનું પણ આપણે વિડીયોમાં વાત કરી। તો વિડીયો સંપૂર્ણ જોજો આખો। તો આપણી પહેલા તો શરૂઆત કરીએ કે જે કાળી શરમીનો આપણે એક આગળ વિડીયો પણ બનાવેલો હતો, તો આજે પણ પાછો બનાવી દઈએ કેમ કે અત્યારે બધાની પરિસ્થિતિ આ કાળી શરમી આવી એની સમસ્યા હે બધાની। તો આપણે એક પણ વિડીયો બનાવીએ અને ભાઈની કોમેન્ટ હતી એટલે પણ આપણે બનાવીએ વિડીયો। તો ખેડૂતભાઈઓ પહેલા વાત કરીએ કે જે ખેડૂતભાઈઓ અત્યારે જો કે પાણી પીવરાવે, અત્યારે જો પવન વધારે છે અને વાતાવરણ અહીં જોઈએ તો ખુલ્લું છે, કોઈ વાદળછાયું કે કઈ નેત, એટલે ખેડૂત ભાઈઓ છે એ પાણી પીવરાવે કેમ કે વાતાવરણ સારું છે। અહીં ઠંડીનો પવન છે પણ વાદળછાયા કઈ વાતાવરણ ને એટલે પાણી પીવરાવતા હોય જીરામાં। પણ એક એનો મતલબ એ છે કે જે ખાસ કરીને વાત કરીએ કે હાલો આપણી પાણી તો પીવરાવીએ જીરામાં, તો ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આપણી જમીનમાં જો પાણી વધારે ભરાઈ રહેતા હોય ક્યારા તો પણ કાળી શરમી આવે। અને એનું કારણ કાં છે કે ધારો કે આપણી બાજુવાળાના ખેતરમાં કાળી શરમીનો અટેક હોય બરાબર ને આપણા ખેતરમાં ન હોય તો આપણે એમ થાય કે ભાઈ આપણા ખેતરમાં કઈ કાળી શરમી જેવું છે નહીં એટલે આપણી કંઈ આમાં જરૂર નથી કંઈ કરવાની। પણ ખાસ ખેડૂત ભાઈઓ કે જો જમીનમાં ભેજ વધારે છે અને પાણી વારેલ હોય તો તમારે દવાનો રાઉન્ડ મારવો જ પડશે। એનું કારણ છે કે બાજુવાળાના ખેતરમાં કાળી શરમી હોય ને એ બાજુથી જો પવન આવે તો આપણા ખેતરમાં કાળી શરમીનો અટેક થાય। હવે એનું કારણ છે કે ખેડૂત ભાઈઓ કે જે આ કાળી શરમી છે એ પવન દ્વારા રોગ ફેલાતો છે, જે પવન ભેગો રોગ આવે એટલે આપણે બાજુવાળાના ખેતરમાં કે હોય કાળી શરમી તો એ પવન દ્વારા આપણા ખેતરમાં રોગ આવે હવે, અને જો આપણી દવાનો રાઉન્ડ મારેલ હોય તો આપણા ખેતરમાં એ કાળી શરમી ન બેસે બરાબર। એટલે એના માટે આપણી ખાસ કાળજી લેવાની છે કે જે આપણી ગેલેલિયો આવે એ ગેલેલિયાનું રિઝલ્ટ કાળી શરમી માટે બહુ જોરદાર છે, એટલે એનો છંટકાવ કરી જવાનો જેથી કરીને કદાચ પવન ગમે ત્યાંથી આવે આપણા ખેતરમાં તો કોઈ પ્રકારનો આપણી રોગ જે પહેલો પવન દ્વારા ફેલાતો રોગ હોય એ આપણા ખેતરમાં ન આવે। એટલે કદાચ આ રાઉન્ડ 2-5 દિવસના હોય કે અઠવાડિયાના હોય જે આ પવન હોય એટલે આપણે એક દવાનો રાઉન્ડનો છંટકાવ મારી દઈએ એટલે ઓછામાં ઓછો 8 કે 10 દિવસ તો એનો પાવર રહેવાનો જ છે। અને જે આ ગેલેલિયોનો પાવર છે એ થોડોક ઝાઝો ટાઈમ થયા રહીએ પણ આપણે તો 8 દિવસ કે 10 દિવસ જ ગણવાના। તો આપણી રાઉન્ડમાંથી નીકળી જઈએ પછી પવન બંધ થઈ જાય વધારે, અત્યારે પવન થોડોક વધારે છે એટલે એને લીધે આપણી રોગ આવતો હોય કાળી શરમી। તો એ કાળી શરમી હોય એમાં જે દારૂ હોય એમાં ગાંઠું હોય, ગાંઠું કાળી પડતી હોય, પછી બીજા નંબરમાં દાણો ઘણા એની ભરાઈ ગયો હોય, આગોતરા જીરું હોય તો એ દાણામાં પણ કાળા કાળા ટીલા હોય એ પણ ચેક કરવાનું આપણી, અને દાણો હાવ ફોફા જેવો ઝીણો રહી જાય કાળી શરમી આવે એટલે। તો એ આપણી વાત કરીએ કે જે આપણી ખેડૂત ભાઈની કોમેન્ટ હતી કે જીરામાં કાળી શરમી આવી ગઈ તો હવે શું કરવું, અને 1-2 દિવસ થઈ ગયા પાણી પીવડાવ્યું એનું। તો એ ખેડૂત ભાઈને ભલામણ છે કે જો તમારે કાળી શરમી આવી હોય તો અત્યારે જ ગેલેલિયાનો છંટકાવ કરવો જેથી કરીને એમાં ફાયદો ઘણો થાય। જેમાં કાળી શરમી આવી તમારે જે અમુક જગ્યાએ ઘેરો ઘેરો બેઠો હોય તો એમાં પણ ત્યાંથી પણ રોકાઈ જશે ત્યાંથી જ, અને હાવ છોડવો નહીં સુકાણો હોય ને તો પણ એ છોડવો પાછો ગુણપ થઈ જશે
અને રિઝલ્ટ સારું મળી છે આનું ગેલેલિયાનું. તો એમાં ખેડૂતભાઈ કે તમારે કાળી શરમી માટે જે ગેલેલિયો હોય એમાં તમારે 16 ml પંપમાં નાખવાનું માપ આવે. 16 ml નાખે અને છંટકાવ કરવાનો. એ ખાસ કરીને ઘણાયની રિઝલ્ટ નથી મળતું જે ગેલેલિયાનો છંટકાવ કરે. એનું કારણ એ છે ખેડૂતભાઈઓ કે તમે જે એડી પૂરતો જે પંપ આવતા હોય કે એટલા પંપ નથી કરતા, એટલી દવા નથી જડતી, એટલી રિઝલ્ટ નથી જડતું. તો ખાસ મારે ભલામણ છે કે જે ઓછામાં ઓછા 3 થી 4 પંપ થવા જ જોઈએ વીકે, તો જ કાયદેસર રિઝલ્ટ જડી છે, નકર રિઝલ્ટ ઓછું જડી છે. અને ખાસ કરીને અત્યારે વાતાવરણ તો ખુલ્લું છે પણ કદાચ ઠાર ઝાકર ને આવી છે ને પાણી વાળા લી છે જે આ ખેડૂતભાઈ વાયુ એમના જે, અને આવો પવન ને બધું એ છે તો પણ કાળી શરમી આવવાની શક્યતા રહી છે. અત્યારે ભેજ વધારે હોય તો કાળી શરમી વધારે આવે. એટલે એના માટે આપણી ગેલેલિયાનો છંટકાવ કરવાનો છે. જેથી વીકે ઓછામાં ઓછા 3 થી 4 પંપ કરવાના અને 16 ml ના માપ છે એનો જે રાખવાનો ગેલેલિયાનો. તો આ વસ્તુનો અત્યારે ઉપયોગ કરો જેથી કરીને કાળી શરમી આવી અટકતી રહી જાય અને આપણા ખેતરમાં ન આવે, વધારે વધે નહીં આગળ. એટલે ખાસ કરીને આનો ઉપયોગ કરો. અને અત્યારે બધાની એ જ પરિસ્થિતિ છે જે આ કાળી શરમીની, કે વધારે પૂરતું એવા રોગ જ આવી છે કાળી શરમી. તો ખેડૂતભાઈઓ આ રીતના માહિતી હતી આપણી, જે ખેડૂતભાઈની કોમેન્ટ હતી એ. અને બીજું આપણી શું ધ્યાન રાખવું એ કાળી શરમી માટે જીરામાં. તો આનો ઉપયોગ કરજો. અને ઠીક છે કે ઘણી પ્રકારની દવાઓ અલગ અલગ કંપનીની આવતી હોય, જે ટાટાનું એર્ગોન આવે એનું પણ રિઝલ્ટ સારું છે. પછી ધાનુકાનું જેનેટ પ્લસ આવે એનું પણ રિઝલ્ટ સારું છે. પણ જે આ ગેલેલિયો છે એ ખેડૂતની વધારે પસંદગી આવે અને એનેથી રિઝલ્ટ બધાની સારા જડેલ છે, એટલે આપણે એની ભલામણ કરીએ. બાકી દવાઓ ઘણી જાતની આવે. તો ખેડૂતભાઈઓ આ રીતના આપણી કાળી શરમી માટે જીરામાં સંપૂર્ણ વાત કરી આપણી વિડીયોમાં. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂતભાઈઓ.